સમાજ માટે સુરત પોલીસની મહત્વપૂર્ણ પહેલ ડ્રગ્સ અને અસામાજિક તત્વો માટે હોળી પ્રગટાવાઈ। સુરત પોલીસ દ્વારા ડ્રગ્સ અને અસામાજિક તત્વો માટે હોળી પ્રગટાવાઈ। હોલિકા દહન દરમિયાન અસત્ય પર સત્યની જીતનો સંકલ્પ લેવાયો। ડ્રગ્સ મુક્ત સમાજ માટે સુરત પોલીસની મહત્વપૂર્ણ પહેલ। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પત્ની સાથે વૈદિક પૂજા અર્ચના કરી। શહેરમાંથી અસામાજિક તત્વોનો નાશ કરવાનો સંકલ્પ। હોળી પર્વે સુરત પોલીસે સામાજિક ઉન્નતિ માટે સંદેશો આપ્યો। આજે સુરત શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે હોલી દહનના કાર્યક્રમ રાખવામાં આવેલો, જેમાં દર વર્ષેના જેમ જો આ વખતે હું આપણા પરિવાર સાથે જો પોલીસ પરિવાર સાથે જો હોળી જો પ્રગટાવી છે જો, અને આજનો દિવસ એવા હોય છે જો જ્યારે ભગવાન વિષ્ણુજીની કૃપાથી જો જેટલા બી સામાજિક બુરાઈના પ્રતીક જો હોલિકાના ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી જો પ્રહલાદ જેવા ભક્ત જો કે અચ્છાઈના પ્રતીક છે જો એની વિજય બુરાઈ ઉપર થઈ। આ જ રીતે જો આપણા સુરત શહેરમાંથી જો જેટલા બી ડ્રગ રૂપી અને એવા સામાજિક તત્વ રૂપી અને અમારી પ્રજાને જો તકલીફ કરતા એવા તમામ જો એવા જો દુષ્ટ પ્રકારના પ્રવૃત્તિ કરતા લોકોને બી વિનાશ થાય, અને આ એના દિશામાં જો પોલીસ સતત અમારે કામગીરી અમે કરતા રહેવાના છીએ। પરંતુ આજ એવા દિવસ છે કે અમારી નગરના સુરક્ષા અને નગરજનોને સુખ સમૃદ્ધિ રહે જોઈએ, એના માટે આજથી અમે હોલિકા દહનથી શીખ લેવા જોઈએ જોઈએ, અને અમે ઉમ્મીદ પણ રાખું છું આખા વર્ષ ખૂબ સરસ રીતે આપણા જશે। અને સાથોસાથ આવતીકાલે જ્યારે ધૂળેટીના કાર્યક્રમ છે, આપણો તહેવાર છે, લોકો ખૂબ ધૂમધામ છે જો ધૂળેટી રમે છે ત્યારે લોકો થોડા ધ્યાન રાખે જોઈએ કે કોઈ કેમિકલ જેવા રંગોનો ઉપયોગ નહીં કરે, અને સાથોસાથ એવા કોઈ પ્રવૃત્તિ નહીં કરે કે રાહ જતા લોકો ઉપર જો એવા રંગો નહીં ફેંકે જેથી અકસ્માત થવાના ડર રહે જોઈએ। અને હોલી ધૂળેટી એવા તહેવાર હોય છે, તમામ બુરાઈઓ ભૂલાઈને, તમામ દુશ્મની ભૂલાઈને એકબીજાને ગલે મળીને જો આપણા જો જેટલા બી ગીલા શીખવાને દૂર કરી લેવા જોઈએ, અને હળી મળીને આપણે સુરત શહેરને આગળ વધારવામાં બધા લોકોનો સાથ સહકાર આપતા રહે એવી બધાને શુભેચ્છા પણ આપું છું અને અભિનંદન પણ આપું છું।